કે આપણે ફૂડ ચેઇન એને વધારે સારી રીતે સમજી શકીએ ને એની માટે એક ટૉપિક છે, એક ક્વેશ્ચન છે, એ સમજીએ. તો કે ડોડો પ્લાન્ટ જે છે એ મોરેશિયસની અંદર જોવા મળતો હતો. મોરેશિયસ નામનો એક દેશ છે જ્યાં ડોડો પ્લાન્ટ જોવા મળતો હતો. વૈજ્ઞાનિક નામ છે એનું ટામ્બાલા કોક્યુ. આપણે ખાલી ડોડો પ્લાન્ટ યાદ રાખો, ડોડો પ્લાન્ટ. તો આ જે ડોડો પ્લાન્ટ જે છે ને, ડોડો પ્લાન્ટ એ એક્સટિંક્ટ થઈ ગયો. એક્સટિંક્ટનો મતલબ શું? વિલુપ્ત થઈ ગયો, ગાયબ થઈ ગયો. તો કે શા માટે ગાયબ થઈ ગયો? કારણ કે એક્સટિંક્શન ઓફ ડોડો બર્ડ who was helping this plant in this pollination. કારણ કે ડોડો નામનું પક્ષી હતું ને, ડોડો નામનું પક્ષી એ વિલુપ્ત થઈ ગયું. એના કારણે પ્લાન્ટ વિલુપ્ત થઈ ગયો. તમને એવું લાગે પક્ષી એ વિલુપ્ત થઈ ગયું, એમાં પ્લાન્ટ કેમ વિલુપ્ત થયો? તો એવું એટલા માટે કારણ કે ડોડો નામનું પક્ષી હતું ને, ડોડો નામનું પક્ષી એ આ પ્લાન્ટના પોલિનેશનમાં મદદ કરતું હતું. પોલિનેશન એટલે શું? તો કે પરાગનયનના માધ્યમથી પરાગરજના માધ્યમથી જે એની પ્રક્રિયા થતી હોય કે જે વનસ્પતિ પ્રજનન કહેવાય, કે એ શું કરે કે ડોડો પક્ષી એક વૃક્ષ ઉપરથી પરાગરજ ઉપાડે અને એને બીજા વૃક્ષ ઉપર ટ્રાન્સફર કરે. આવી રીતે વનસ્પતિ પ્રજનન થતું હોય છે. બટરફ્લાઇઝ, પતંગિયા જે છે એ પણ આ જ પ્રકારની વસ્તુ કરતા હોય છે. તો ડોડો પ્લાન્ટ મોરેશિયસનું ઉદાહરણ ડોડો બર્ડના કારણે ગાયબ થઈ ગયું. તો આ ફૂડ ચેઇનને સમજવા માટે પણ મહત્વનું છે. નિબંધ કે એવું કંઈ લખતા હોય તો એમાં તમે આ ઉદાહરણ લખી શકો છો કે ખાલી એક વસ્તુના ગાયબ થવાથી, એક પ્રજાતિના ગાયબ થવાથી પર્યાવરણને, ઇકોસિસ્ટમને, ઇકોલોજીને બહુ મોટો ફટકો પડે છે. ડોડો પ્લાન્ટ હતું, ડોડો વૃક્ષ, એના સીડ, એના બીજ જે છે ને એ ડોડો પક્ષી માટે મહત્ત્વના હતા. એ એને ખોરાક તરીકે ઉપયોગ કરતું હતું. અને પછી આ જ જે એનું ફિકલ મેટર એટલે શું? તો કે જે પક્ષીઓ જે છે, પક્ષીઓનું જે ચરક હોય એ ચરકની અંદરથી ફરીથી એ જ પ્લાન્ટ જે છે એ ઉગતો હોય, કારણ કે એની અંદર એ બીજ જોવા મળે. તો એના કારણે આ બધી સમસ્યા જોવા મળતી હતી. તો ડોડો પ્લાન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. મોરેશિયસમાં જોવા મળતું હતું. મોરેશિયસ યાદ રાખવાનું. નીચે જો ડોડો પ્લાન્ટ અને ડોડો બર્ડ બંને વસ્તુ આપેલા છે, બરાબર.